વેલકમ ટુ સક્સેસ ગુરુ. આજે આપણે જે દાખલો જોવાના છીએ એ દાખલો જુલાઈ 2023ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે, માટે આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો આપણે દાખલો શરૂ કરીએ. દાખલાની રકમ છે, દર્શાવો કે 5 ઓછા વર્ગમૂળમાં 3 અસમય છે. તો સૌથી પહેલા ધારો કે 5 ઓછા વર્ગમૂળમાં 3 એ સમય છે. દાખલો શરૂ આમ જ કરવાનો, જે રકમમાં કીધું હોય એનાથી વિરુદ્ધ ધારવાનું. હવે સમય છે એટલે આપણે એને P/Q સ્વરૂપમાં લખી શકીએ. એ આપણે કેવી રીતે ખબર પડે? પ્રમેય 1.3 મુજબ. જો તમે પ્રમેય 1.3 ન જોયો હોય તો મેં વિડીયો બનાવ્યો છે, એ વિડીયો જોઈ લેજો. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં અને આઈ બટનમાં આપી દઈશ. તો ચાલો અહીં આગળ વધીએ. અહીં આપણે આમ લખી શકીએ, 5 ઓછા વર્ગમૂળમાં 3 બરાબર A/B. પ્રમેયમાં P/Q છે, અહીં મેં A/B લીધું છે. આપણે એવી રીતે લખી શકીએ. પછી 5 ને આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો આપણે મળશે -3 બરાબર A/B ઓછા 5. 5 અહીં ઓછા શું કામ થયો? કારણ કે ઉઆ સરવાળામાં છે, એની નિશાની વત્તાની છે. હંમેશા સંખ્યાની આગળની નિશાની જોવાય. જેમ કે વર્ગમૂળમાં 3 ની નિશાની છે ઓછા, ઈ એની આગળ છે માટે. હવે બંને બાજુએ માઇનસ દૂર કરવા માટે સમીકરણના બંને બાજુએ -1 થી ગુણીએ. ચાલો -1 થી ગુણીએ. -1 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરશું તો મળશે આપણે વર્ગમૂળમાં 3. પછી -1 ગુણ્યા A/B કરશું તો આપણે મળશે -A/B. -1 ગુણ્યા -5 કરશું તો આપણે મળશે +5. આને આપણે વ્યવસ્થિત રીતે લખી લઈએ. અહીં મેં વ્યવસ્થિત રીતે લખી દીધું છે. હવે છેદ સરખો કરવો પડે. 5 ના છેદમાં b લઈ આવવા માટે આપણે 5 ને અંશ અને છેદમાં બંને જગ્યાએ b થી ગુણવો પડે. પણ 5 ના છેદમાં તો કાંઈ નથી એવું તમને કદાચ થતું હોય, પણ 5 ના છેદમાં કાંઈ ન હોય તો એ 1 તો હોય જ. એટલે 5 ગુણ્યા b અંશમાં કરશું અને 1 ગુણ્યા b છેદમાં કરશું તો આપણે સમીકરણ મળશે 5b ઓછા a છેદમાં b. આ આપણું સમીકરણ મળ્યું. અહીં a અને b બંને પૂર્ણાંક છે, તો 5b ઓછા a ના છેદમાં b પણ સમય સંખ્યા બને. આથી વર્ગમૂળમાં 3 પણ સમય સંખ્યા થાય. પણ વર્ગમૂળ 3 તો અસમય છે, આપણે જાણીએ છીએ. પ્રમેય 1.3 મુજબ આપણે સાબિત પણ કર્યું છે. તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. આ વિરોધાભાસને કારણે 5 ઓછા વર્ગમૂળમાં 3 સમય છે, તે આપણી ધારણા ખોટી છે. માટે અહીં કહી શકાય કે 5 ઓછા વર્ગમૂળમાં 3 એ અસમય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.